હું ગીતાબેન વસાણી, તીરપુર, તમિલનાડુ. જય જલારામ, જય મહાપરિષદ. આજનો વિષય છે પર્યાવરણનું મહત્વ અને તેની રક્ષા. 5 જૂન એ આખા વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. પૃથ્વીને ભગવાને સર્જીને માનવજાતને તેની રક્ષા કરવા માટે સોંપી છે. પર્યાવરણ એટલે પૃથ્વી ઉપરનું કુદરતનું સમતોલન. પ્રાણી સૃષ્ટિ અને માનવજાતિ પૃથ્વી ઉપર સમતુલિત અને સંભવિત રીતે સરળતાથી રહી શકે એ માટે હવા, પાણી, પર્વત, વનસ્પતિ, સમુદ્ર, નદીઓ આ બધું જરૂરી છે અને આ કુદરતી ખજાનાનું બેલેન્સ બહુ જરૂરી છે. વિજ્ઞાને પ્રગતિ કરી છે, સાથે નુકસાન પણ થયું છે. દાખલા તરીકે પ્લાસ્ટિકની શોધથી માનવ જીવન બહુ જ સહેલું બની ગયું છે, પણ પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન પ્લાસ્ટિક છે, કારણ કે મોટાભાગે તે રિસાયકલિંગ થતી નથી. વાહનો અને કારખાનામાંથી નીકળતો દૂષિત ધુમાડો હવાના આવરણને નુકસાન પહોંચાડે છે. મોબાઈલ અને ટીવીના ઊંચા ટાવરોના કિરણોએ પણ નુકસાન પહોંચાડ્યું છે. સુનામી, ધરતીકંપ, અતિવૃષ્ટિ આ બધું પર્યાવરણના અસંતુલનને લીધે બને છે. માટે દુનિયાના દરેક વ્યક્તિની કર્તવ્ય બને છે કે પર્યાવરણનું રક્ષણ કરે. આપણે આગલી પેઢીને સુરક્ષિત જીવન અને સુંદર સૃષ્ટિ આપવી એ આપણા સૌની ફરજ છે. જંગલોના વૃક્ષો કાપીશું, પ્લાસ્ટિક વાપરશું તો પર્યાવરણને નુકસાન થશે અને આગલી પેઢીને એ નુકસાન ભોગવવું પડશે. કુદરતને છેડીશું તો કુદરત આપણને નહીં છોડે. તો પર્યાવરણનું રક્ષણ એ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ. જય જલારામ.